શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વિદ્યાર્થી સન્માન તથા ફ્રી નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ તથા ફ્રી નોટબુક વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. શિક્ષણ પ્રત્યે પ્રેરણા ફેલાવવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહાનુભાવો તથા મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહના પ્રમુખ જયંતિભાઈ પરમાર, રાજુભાઈ સિદ્ધપુરા, કમલેશભાઈ સિદ્ધપુરા, નલિનભાઈ આસોડિયા, પરેશભાઈ દાવડા, રાજુભાઈ પિત્રોડા, ગોંડલ, મનસુખભાઈ સોલંકી, યોગેશભાઈ સોલંકી, વિલાસભાઈ પિત્રોડા, પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, ડોક્ટર આશિષ મકવાણા, દિલીપભાઈ ઉમરાણીયા તથા પીઆઈ પરમાર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વાંકાનેરથી ચેતનભાઈ રાઠોડ તેમજ મોરબીથી ગોપાલભાઈ મારુ, અશોકભાઈ રાઠોડ અને અમૃતભાઈ વાઘેલા પણ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5ના નવનિયુક્ત કોર્પોરેટરોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુસર કુલ 130 વિદ્યાર્થીઓને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓમાં આ પ્રસંગે વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મહેમાનોએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અને સમાજનું નામ રોશન કરવા માટે પ્રેરણા આપી હતી. ફ્રી નોટબુક વિતરણ કાર્યક્રમમાં આશરે 700 જેટલા લોકોએ લાભ લીધો હતો. વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સહાય મળી રહે અને આર્થિક રીતે નબળા પરિવારોને સહાયરૂપ બનવા માટે આ આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. સમાજના આગેવાનો દ્વારા શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશનની આ સેવા પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નવીનભાઈએ આગામી 6ઠ્ઠા સમૂહ લગ્નોત્સવની જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તારીખ 19 ફેબ્રુઆરી 2027ના રોજ 21 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે. સમાજના સહયોગથી આ આયોજન વધુ સફળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો અને સમાજજનોએ આયોજક ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી તથા સમાજમાં શિક્ષણ અને સામાજિક સેવા માટે કરવામાં આવતા આવા કાર્યોને સતત આગળ વધારવાની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા બદલ તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં સર્વે ઉપસ્થિત મહેમાનો, વિદ્યાર્થીઓ તથા સમાજજનો માટે સ્વરૂચિ ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સમાજ એકતા, શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો. બધાને આપણે 2 વર્ષથી આ વાતચીત ભેગી કરી તો પણ 95% હતા. અત્યારના બાળકોને 1 વર્ષના 95% માર્ક કહેવાય જ્યારે સર્વે બાળકોને એથી જે સન્માનિત થયા એ બધા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એથી શૈક્ષણિક કામગીરીમાં એ ખૂબ પ્રગતિ કરે. દિલીપભાઈ ઉમરાણીયા, મચ્છુ બચ્ચા લુહાર જ્ઞાતિના ટ્રસ્ટી. જગદીશભાઈ મકવાણા, પીજી પરમાર સાહેબ, તેજબંધપુર બોલાવો. जोरदार तालियों के साथ बताओ. ईशानी जिनत युवराज નું સન્માન કરવા માટે નલિનભાઈ આસોડિયા યુવરાજનું સન્માન કરશે. નલિનભાઈ આસોડિયા એ હમલોજો
પછી વિકાસ છે